માતાજી ને આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે જવાનું છે સોમનાથ મંદિર તો આગળ જઈએ છે દીદી અને પપ્પા તો આપણે પણ મસ્ત તૈયાર થઈ અને જો સીટ સપાટા મારી તૈયાર થઈ ગયા હવે બેસી ગયા આપણે રિક્ષામાં બેસી ગયા પછી ત્યાંની જે હોડકી ને બધું આમ અલગ અલગ હોય ને તે જોવાની એટલી મજા આવતી હતી અને અહીંયા બધી હોડી જો હોય અહીંયા બધી બનતી હતી અને કંઈ કલર કરતા હતા અને એટલી બધી મજા આવતી હતી જોવાની આગળ વધારે હોડી આવશે પછી તો અહીંયાથી આગળ આપણે મ્યુઝિક આરે બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે આગળ બ્લોગ જોતા જાજો અને મારા આ મજેદાર બ્લોગ જોવાની મજા માણજો સોમનાથ તો પહેલી વાર આવી એટલે કંઈ એટલું મને કંઈ ખબર તો નથી કે કેવું છે તો હું જાઉં છું જોઈએ કેવું છે આમ તો મંદિર અંદર ફોન લઈ જવા ન દે પણ બરાબરથી જ આપણે ફોટો ને વિડીયોઝ બનાવ્યું શૂટ કર્યું તો પ્લીઝ મજેદાર બ્લોગ જો આગળ તમે બધી પેઇન્ટિંગ છે ને ત્યાં મંદિરની જે દિવાલો છે ને ત્યાં દોરેલી છે એટલે આખી દિવાલમાં મંદિરની આજુબાજુની જેટલી દિવાલે એ બધી આવી પેઇન્ટિંગ બનેલી છે કેવી મસ્ત પેઇન્ટિંગ એટલી જ મેં શૂટ કરી પણ બાકી તો મલક છે એટલી નહીં તો 100-200 જેટલી પેઇન્ટિંગ છે તમે જાઓ તો જરૂર નોટિસ કરજો ને જોજો મને તો બહુ ગમી બહુ મસ્ત બહારનું ગ્રાઉન્ડ છે બહુ મોટું ગ્રાઉન્ડ છે એક અંદરે મંદિરની અંદર એક ગ્રાઉન્ડ છે ને બહાર છે 5 મિનિટ ખમી જા ને તું લા કેમેરો કરો તારી કર હેલો ગાઈસ આપણે આવ્યા છીએ દરિયે સોમનાથના દરિયે ને મસ્ત હવા શિયાળો છે પણ એવું લાગતું નથી કે શિયાળો છે અને તમને પહેલાં જ કીધું તમારા ગાઈડ્સ છે અને જમી લીધું અને પપ્પા અને દીદી તો જાય આગળ ખબર નહીં હું એવી ઇન્ટરેસ્ટિંગ વાતો કરું અને મંદિરના દર્શન એટલા મસ્ત થઈ ગયા ને યાર બહુ મસ્ત કેટલી વાર લાગી આપણે ઘરે જે મંદિર હોય ત્યાં જાય તો તરત દર્શન કરીને આવતા રહીએ અહીંયા તો દર્શન કરતા પણ વાર લાગી દેખાય જ છે તમને કેવો છે જરાક કહેજો અને સોમનાથ દાદાને ત્યાં તો ફોન કે લઈ જવાનું હોય નહીં અત્યારે નાના છોકરા હોય એટલે થોડીક વાર થોડી છાંયે બેસવું પડે તો બેસી જાય અને આપણે પછી જાવું આમ જોવા કેવું છે બધું તમે મને કહેજો કે વ્લોગ તમને કેવો લાગ્યો અને કોમેન્ટ જરૂરથી કરજો અત્યારે જો દરિયો તો ભર હે કેવો તો અમને ખબર ન પડે પપ્પાને ખબર પડે વધારે તો જો આ છે યો મસ્ત અને સોમનાથ દાદાના દર્શન મસ્ત થઈ ગયા ને બપોરના 1:30 વાગી ગયો છે ને આપણે હવે બેઠા હે બધા હિરાત કરીને કે હવે આગળ ક્યાં જવાનું પ્લાન છે કંઈ આપણે તો ખબર છે નહીં અને નાના છોકરાવાળા હોય ભેગા એટલે થોડીક પ્રોબ્લેમ થાય આપણા જેવા સિંગલ નિહાયતી લોકોને તો શું પ્રોબ્લેમ થાય આપણે એવા છે રામ મંદિર જે સોમનાથની બાજુમાં જ છે તમે આવો તો જરૂર કોન્ટેક્ટ કરજો તો હાલો તમને દેખાડું
આ છે રામ મંદિરના બહારનો નજારો કેવો મસ્ત છે ને અહીંયા જો ઓલા સાઇબિરિયન બર્ડ્સ જે કે ને એ અહીંયા બધા ભેગા થયા હતા કંઈક બાંધતા હતા એની મોટી ડિસ્કશન હાલતી હતી તો ત્યાં એ હતા જો ભાગ્યા કેવા મુલક બધા હતા સાઇબિરિયન બર્ડ્સ અને મેં ટાઈમે જ વિડીયોમાં પહોંચી ગઈ ત્યાં તો શૂટ કરી લીધું અને રામ મંદિરે આવો ને એટલે અહીંયા એક બુક હોય એમાં આપણે તમે રામના નામ એક લાઈનમાં લખી શકો તમારી પાસે ટાઈમ હોય હેલો ગાઈસ તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ સોમનાથના દર્શન થઈ ગયા પછી રામ મંદિરે ગયા હતા પછી અલગ જગ્યાએ ગયા હતા તેમાં આગળ જોજો ક્યાં ગયા તો આ છે જૂનું સોમનાથ જે નવું નહોતું બન્યું ત્યારે બન્યું હતું આ અહલ્યાબાઈની સ્ટેચ્યુ છે ને અહીંયાથી આપણે ત્યાં જૂના સોમનાથમાં તો આપણે લઈ જવા દઈએ કેમેરા ફોન લઈ જવા દઈએ અને એનો આપણે આ વિડીયો છે અહીંયા પછી મારા પપ્પા કહેતા હતા કે આ જૂનું સોમનાથ છે ને અહીંયાથી બનવા છે તો ભાઈ અમારા પપ્પા ઘણી કહેતા પપ્પા તો અહીં પહેલાં આવેલા છે કામે કરતા એમ કર્યું વરસાદ પ્રોબ્લેમ નહોતો વાંચ ન લઈ જવા દે ફોન તો લઈ જવા દે ફૂલ લઈ લો આ રાખવા દે અહીંયાથી બહાર નીકળવાની આ સીડી છે જે અંધારું હતું મારા હાથમાં ફોન ને વરસાદની ઠેલી ને એટલું બધું હતું તો જેવી રીતના શૂટ મેં કરી લીધું જો અંધારું કેટલું બધું અંધારું છે પપ્પા ને હું પાછળ જતી હતી આપણે તો કેમેરો ચાલુ હોય એટલે ધ્યાન રાખવાનું હોય સરખી રીતના હાલવાનું આ બાર નીકળવાનો રસ્તો છે જો એન્ટ્રીમાંથી આગળથી લેવાની ને પાછળથી બહાર નીકળવાની અહીંયા એક મંદિર છે જે શિવલિંગ છે નાનું એવું તો અહીંયા જો કેવું છે શિવલિંગ જૂનું સોમનાથ જે હતું ને પહેલાં એ પછી ઓલું નવું બન્યું તો આ છે જૂનું સોમનાથ તમે પણ કરી લ્યો મારી હારે બધી જગ્યાએ દર્શન કેમ કે આપણે નવા બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યા તો કંઈક ઇન્ટરેસ્ટિંગ તો જોઈએ ને અહીંયા પહોંચીને તો મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારા હાવ પગ કામ નહોતા કરતા એટલા પગ દુખતા હતા જો આ મારા હાલત કેવી થઈ ગઈ હતી એન્ડ કરીએ ભાઈ મારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા જ મજેદાર બ્લોગ જોવા માટે ફોલો પણ કરજો બાય બાય